જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય શ્રી રામ। તો આજે તો એકદમ વરસાદ, એટલે બહુ વરસાદ। બધું પાણી વિંડાની ઉપર પડે છે, ઉપરથી, કેમ કે ગટર બ્લોક થઈ ગઈ લાગે છે, એટલા માટે। આજે બહુ વરસાદ પડતો તો આપણે આજે જોવા આવ્યા છે કેટલું બધી પાણી બધીમાં છે। તો અહીંયા બધું ગ્રાસ ને બધું લીલું છે, બધા ઝાવડા હવે તો ઉગી જાય કેમ કે બહુ પાણી છે। અહીંયા આવીએ, અહીંયા પણ ભરાઈ ગયું છે પાણી બહુ। અહીંયા મોટો બધી પડલ છે, અહીંયા ધ્યાનથી પણ અહીંયા છે રમે છે છત્રી લઈને, ત્યાંથી બી એક્ઝામ કરવાનું હોય। અહીંયા છે કરી લો અમારું મોટો બધી ગેરેજ છે, અહીંયા બધી ઝાવડા ઉગાવવાના શેરી ટ્રી। અહીંયા પણ પાણી હાવ ભરાઈ ગયું છે, અહીંયા બહુ મોટું પાણી તળાવ હોય ને એવું ભરાઈ ગયું છે, બહુ જ પાણી છે। અહીંયા સૌથી વધારે જ પાણી છે। અહીંયા અમે બધી ઝાવડા ઉગાડતા રોઝની બધી। અહીંયા જો નાની બહુ બધી પાણી હવે મળી જાય, કેમ કે આ મોટો બધી તળાવ જેવો પડલ છે ને, એટલો બધો મોટો છે ને, આ ઝાડ છે ને એ પણ એટલું બધું પાણી કેટલું છે પાણી। અહીંયા ઘાસમાં પણ અહીંયા જો પાણી આવી ગયું છે। અહીંયા પણ જો ઘાસ બોલી થઈ ગયું છે, આ સૌથી વધારે છે। આ ઝાડનું રૂટ છે ને એ છે ને આનું પાણી બધું બ્લોક કરે છે। અહીં નાનું જે હોલ હોય ને એ જેમ અહીંયા બધું પાણી વગર અહીંયા બધું પાણી તળાવ જેવું છે। ત્યાં ગાર્ડન છે અમારું મોટું બધી, હા બધું લીલું છે। બકેટ કેન્સની બકેટમાં પણ પાણી ભરાઈ ગયું છે, બધીમાં પાણી ભરેલું છે, એ બધું હાવ લીલું છે। અહીંયા પડલ છે એ છે, આ બધા ઝાવડાની બહુ મસ્તનું પાણી મળી જાય આજ તો। ધ્યાનથી ઓલે પદલમાં જમ્પ કરે છે, ધ્યાનથી અહીંયા પાણીમાં જમ્પ કરે છે, કેમ કે એક નાનું પડલ છે, પગ ગઈશ, બહુ બિગ જમ્પ કરાય નહીં, ઓકે। મોટું બધી ઝાડ એમાં સ્ટ્રોબેરી હોય છે। હજી તો ઘણું બધું ખાવાનું બનાવી નાખ્યું છે। લાઈટ ચાલુ કરી દે। અહીંયા બનાવી નાખ્યું છે ભીંડાનું શાક અને બાજરાના રોટલા બનાવ્યા છે, કેમ કે બાજરાના રોટલા બની ગયા, હવે સાસ્તીને માટે રોટલી બનાવવાની છે। તો અહીંયા મસ્ત એકદમ અડદની દાળ બનાવી છે આજે, અડદની દાળ, રોટલા અને ભીંડા। તો એક મેડમ રોટલી એના માટે બની અને રેડી થઈ ગયા ખાવા માટે। તમારી મેડમ ત્યારે જ હોય ઓલવેઝ, એને ગરમ ગરમ વસ્તુ બધું ખાવું જોઈએ, એટલે એના માટે સ્પેશિયલ રોટલી બને સાસ્તી માટે, અને અમારા માટે રોટલા બનાવ્યા છે બાજરાના, કેમ કે સાસ્તીને રોટલા બાજરાના કડવા લાગે, એટલા માટે એના માટે રોટલી બનાવવી પડે, નકર એ લોકો પાછા ખાય નહીં, તો સાસ્તી માટે સ્પેશિયલ રોટલી બનાવું છું।
સસ્તી રોટલી લઈને ગયા. હવે ધ્યાનશીનો વારો છે. તો ધ્યાનશી હવે ગરમ ગરમ રોટલી ખાવાની મજા આવે દિલો. તો લોકો ગરમ ગરમ રોટલી ખાવાની મજા આવે. તો ફાઇનલી રોટલી બની ગઈ. હવે આ લાસ્ટ છે અને બસ હવે જમવા બેઠવાનું છે. તો એક રોટલી મેં પકાવી નાખું લાસ્ટ. તો રોટલી બધી બની ગઈ ને હવે બસ જમવા જવાનું છે. ગરમ ગરમ મસ્ત રોટલા અને અડદની ડાયરા જે બનાવી છે, જેમ આપણે ઇન્ડિયામાં દેશી લાસ્ટ ટાઈમ બનાવી છે વિડીયોમાં રોટલા સાથે ગાર્ડનમાં ડાયર, તેવી રીતના જ આ વખતે બનાવી છે. તો આજે તો બારે બહુ વરસાદ હતો એટલે તો બારે તો ન બનાવાય, અંદર ઘરમાં જ બનાવી નાખી. પણ એક પડલ છે ના ધ્યાન થી જમ પડે છે કર ચાલો ગાઈ પાણી વાંચી જાય પૂરી પાણી સ્ટીક લઈને આમ પાણીમાં પડાવે. પાણી પડેલ હોય ને અને રેન બતાવે વરસાદ નીચે ડ્રોપ 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 થાય છે. રોજ બધી છે. રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ બધાને. તો જો મમ્મી પપ્પા આ બધું ખેતર ક્લીન કરે છે, જેમ કે વાડા પરિવાર તરફથી ભવ્ય આયોજક ભાગવત ગીતાનું પિતૃપક્ષ માટે રાખેલું છે. તો આ જગ્યા છે બુચ્ચરવાડા સ્કૂલની સામે. તો પપ્પાએ નાનો એવો વિડીયો બનાવીને મોકલાવ્યો છે. મસ્ત રીતે પપ્પા બધું મમ્મી અને પપ્પા ક્લીન કરાવી રહ્યા છે. તો બધાને આમંત્રણ છે કે બધા કથામાં જરૂર આવજો. તો બધાને ફરીવાર એકવાર રાધે રાધે, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, જય સિયારામ. તો જરૂર તમે પણ બધા આવજો.